ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ફરીને એકવાર આજના દિવસની ભેટને માટે ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. આપણામાંના દરેકે પોતાના પડોશીને તેના કલ્યાણને સારું, તેની ઉન્નતિને અર્થે ખુશી કરવો. રોમનને પત્ર તેનો 15મો અધ્યાય અને તેની બીજી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્યવાન નામમાં આપ સર્વને ફરીને એકવાર પ્રેમી સલામ. ગઈકાલે જ આપણે ભલા સમૃદ્ધિ અને જરૂરિયાતમંદ વ્યક્તિ હોય કે કુટુંબ હોય એ મારો ખરો પડોશી એ વગેરે બાબતો વિશે જોયું. માણસની દૃષ્ટિથી જોઈશું તો પેલા લેવી, યાજક વગેરેની જેમ આવા પડોશી પ્રત્યે બેધ્યાન બની આંખ આડા કાન કરી આપણે પોતપોતાને માર્ગે આગળ વધતા જઈશું. પણ ઈશ્વરની દૃષ્ટિથી જોઈશું, અનુકંપાભરી દૃષ્ટિથી જોઈશું તો કંઈક ને કંઈક તો એમના માટે કરી છૂટીશું, મૂકી શકીશું નહીં. કહેવત છે કે પહેલો સગો પડોશી. આપણે સગાને પછી પહોંચી શકીશું, અથવા તો આપણા સગા આપણને પછી પહોંચી શકશે, અથવા તો સગાને ખબર પડશે ત્યારે તેઓ દોડશે. પણ એ પહેલાં જે દોડીને આવશે અને આવીને ઊભો રહેશે એ આપણો પડોશી. અને તેથી ન કેવળ વ્યવહારુ બાબતે કિંતુ આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ પડોશીનું ઘણું મહત્ત્વ છે. અને એ પડોશીના બચાવ, ઉદ્ધાર, તારણ માટે તથા તેમને પણ જીવતા દેવની ઓળખ પ્રાપ્ત થાય એની જવાબદારી પણ આપણી જેઓ જીવતા દેવને ભજનારા છે તેમની છે. સાંપ્રત સમયમાં આપણને આપણા પડોશી સાથે બોલવાનો કે આંખ મળે એવો પણ સંબંધ રહ્યો નથી. અગાઉના આપણા વડવાઓ સેંકડો અન્ય વિશ્વાસીઓની મધ્ય રહી પોતાની એક અલગ આગવી ઓળખ બનાવતા ને સાક્ષીરૂપ બની ખ્રિસ્તને પ્રગટ કરતા. હવે નાની શેરી, સોસાયટી, ફ્લેટમાં બાજુવાળાને પણ આપણે ઓળખતા નથી કે તે આપણને ઓળખતા નથી. બલકે જે ઓળખ છે આપણી એ પણ સાવ નકારાત્મક અને ખૂબ જ કહી શકાય કે શરમજનક હોઈ શકે છે. વચન શું કહે છે? આપણામાંના દરેકે પોતાના પડોશીને તેના કલ્યાણને સારું, તેની ઉન્નતિને અર્થે ખુશી કરવો. આપણે આનાથી બિલકુલ વિપરીત અથવા તો ઊંધું કરીએ છીએ. આપણામાંનો દરેક પોતાના પડોશીને તેના નાશને સારું, તેની અધોગતિને અર્થે તેને બાળીએ છીએ. તેને નાખુશ, નિરાશ, નાસીપાસ કરી સંબંધો બગાડી ખ્રિસ્તની અને આપણી અને ખ્રિસ્તની સાક્ષી બગાડી ખ્રિસ્તના નામને બટ્ટો લગાવીએ છીએ. યાદ રહે, દેવ એક એક વાત, એક એક બાબત, એક એક વ્યક્તિ જેની સાથે આપણે સંપર્કમાં આવીએ છીએ એ બધાનો જ હિસાબ લેશે અને આપણે છટકી શકીશું નહીં. તેથી પ્રભુ પિતા પરમેશ્વર આ બધી બાબતો સમજવાના માટે આપણ સર્વને એક સરખી રીતે કૃપા આપો. આમીન. ધન્યવાદ.